વેલજીબા, હા. હું કોઈ તમારો દુશ્મન છું? ના ના, હું છોકરો હારો નહીં? અસલ છે ને ગોડા. તો પછી આખા ગામમાં બધા છોકરાનો હગો કરાયો અને પરણાયા, તો તમે એમ નહીં થતું કે લાય આ છોકરો આટલા વર્ષથી ઓઢો ફરે તો મને કોઈ ખારી વહુ લઈ આલું? અલ્યા તું એ લાયક જ નહીં, અને તારામાં એ ગુણ દેખાતો જ નહીં. શાનો ગુણ? તારામાં કોઈ લાયકાત વાળો ગુણ એવો દેખાતો જ નહીં, એટલે હું નહીં લઈ આવતો. તે ગુણ તો કયો ચોકન મળે? આપણે લઈ આવીએ, કોઈ કરિયાણા બરિયાણા દુકાનમાં મળતો હોય તો ગુણ લઈ આવું. અલ્યા તું આ આવી આડી અવળી વાતો કરે ને, એટલે મારા અંદર આ વાત કરવાની જ નહીં. તો પરણાવો પર વાત કરો. અમે તમારી આટલી સેવાઓ કરીએ છીએ, તમારા પાછળ ફરીએ છીએ, રાખીએ છીએ. એટલે મરશો ને ડોહા તો પાલખી અમે ઉપાડીશું, બીજો કોઈ નહીં આવે. અલ્યા તું પાલખી ઉપાડે ને તો હું નરકમાં જોઈ રવા દે ને ભાઈ તું. વેલજી, મેં તારું શું બગાડ્યું તું મને એમ કે? અલે તો બગાડી કશું બગાડી નહીં ભાઈ. તો પછી તે આવું મારા હંગાત ચમ કર્યું એમ કે? અલે પણ મેં એવું કર્યું, તું ચોખ્ખો તો કર, ઉડતું વળગે છે. આ તે મારા ભત્રીજાને વહુ લીયા લીધી, તે તને આવી વહુ લાવી આલવા માટે જ મળી? અલે અસલ ટોપ રૂપાળી લઈ આલી છે, અને ગમી એવી લઈ આલી. તે રૂપાળી લાવી આલી એટલે પટી ગયું? તો કશું કરવાનું જ નહીં? તમ કશું કરવાનું નહીં એટલે નથી કચરા પોતો કરતી? શું વાત કરે? બિલકુલ નહીં. ના હોય, હા, આવી ના રખાય લે. રખાય? ના રખાય. રોતીએ નહીં બિલકુલ. રોતી નહીં? અઠવાડિયામાં 2-3 વખત રોધી મેં હાર્યો એ નહીં. ના ચાલો, ના ચાલો, આવી બહુ ચાલે જ ના. ચાલે? ના ચાલો. મોબાઈલ થી ટીવી, હા. ટીવી થી મોબાઈલ, આખો દાડો પલંગ તોડા. અરે બિલકુલ ના ચાલે, એક દાડો ના ચાલે, આવી બહુ રખાય જ ના. તો પછી આ ભાઈ કેટલો જાડો હતો તને ખબર હે? હા. આ વેલચી જેટલો જાડો. ઓહો, કેવો થઈ ગયો જો? આ હું કઈ ગયો? ખેંચાઈ ગયો. ખેંચો, લે. કેટલા દાડા જીવશે આ તો આવા? આજુ મને ખેંચો, કાલ તને ખેંચી નો. ના મારો જ વારો હા હવે. રખાય જ ના, એક દાડો નહીં, એક સેકન્ડ ના રખાય આવી બહુ. અલે હું તો એને બાપાને ઘેર જોયો એટલે અસલ કામ કરતી હતી બધું. તો પણ ઈ કરતી તું તો હોય ચમ જોર આવે હ? બિલકુલ કરતી નહીં. ના રખાય, એ જ કહું હું. ના રખાય. શાંતિ રે. અલ્યા તું કચ્છન નું બધું જોઈ કમ્પ્લીટ કામ કરતી હતી, તાણે લાયો હોય, અને મને ગમતી હતી ને. ઓને તો ગમતી હતી અને થોડી ઘણી મને એ ગમતી હતી, પણ કોમ તો કરવું જોઈએ કે નહીં? બરોબર, ના રખાય, કરવું જ જોવે. ના હવે રખાય. આપણે હે ને કશું કરવું નહીં અને કશું કરાવવું એ નહીં. આપણે હવે જોવું છે છૂટાછેડા કરી દેવા ને. બરોબર, કશા કોમની જ નહીં ને, બરોબર, કોઈ કોમની નહીં, કશા કોમની. કોઈ કોમની નહીં. બરાબર. એટલે છૂટાછેડા લઈ જ લેવા. લઈ જ લેવાનું. પછી એ વિચારી લ્યો લ્યા. નહીં રાખવું જ નહીં. મારા છોકરાને તો હવે બિલકુલ નફરત થઈ ગઈ, હવે નથી જોવું. કરો શું તું? કોઈ ના કરે તો રાખીએ હા, શું બરાબર, કરવાનું? બરાબર. અને પેટું આલ્યું હો ભાઈ, પેટાના પૈસા આલ્યા કોઈ મફત લાવી છે? એવું હા, બરોબર. હા તા હું કાલે એને બાપાને સમાચાર મૂકે ને વાત પટાવું વેળો. હા બસ ભાઈ, હા. ફાઈનલ ને? હા હા, તું તારી બાપાને જઈને કહી દે કે આપણે રાખવાનું થતું નહીં. હા તો હું કાલ છૂટાછેડાનું ગોઠવી દઉં વેળો. હા, હું કહું, ઉભા રહો 2 મિનિટ. હવે એમ બાપાને તમે વેલજી પા જહો કેવા, બરાબર? છૂટું થશે એ તો ફાઇનલ જ છે. હવે ઓયથી પાછી એ છોડી વિચારી બાપાને ઘેર જશે, એમ બાપો પાછો કોઈક નવું ખોલ છે, પાછો એ મોકલશે, આ બધું ચકેડો ફેરવો. એના કરતાં હું એક શોર્ટ રસ્તો બતાવું. આપણે એ બાજુ જ્યાં કરતા સીધી ગાડીમાં વાળ દો ને આ બાજુ ટ્રાન્સફર કરી દો ને. તો હું ટ્રાન્સફર એટલે સમજ્યો ના. ભાઈ આ ભાઈને રાખવી નહીં, મારા વહુ જોવા હ તો સીધી મને મારા અંગાત પહેણાવી દો. વચ્ચે બાપાને તો ઘુસેડો હ, બારે બાર કરી દઈએ આપણે. એટલે ચો પડે હે પણ લ્યા કશું કરતી નહીં. અત્યારે ચાલશે ને તો હું કર લો, કચરા પોતું એ નહીં કરતી, હું કર લો, રોતી એ હું નહીં. વધી લો. અને ટીવી અને મોબાઈલ અને ટીવી અને બેડ તોડા. મોબાઈલ તો મુઈ ના આઈફોન લઈ આલો ને ટીવી તો મોટું પ્રોજેક્ટર લગાવી દો અને મોટો બેડ બનાવેલો તો પડી જોશે. એટલે હમણાં તું કહેતો તો આવી ના રખાય? એ તો વાના ના રખાય ને. આ લેવડાઈ ગયો બિચારો, આ તો પટી જાય, આ તો મરી જાય. માર ચાલશે, હું તો અટ્ટો કટ્ટો હું ચલાવી લો. હું ચલાવી લો. એટલે એને બાપાને આપણે કેટલા હાલ્યા હતા ટેકો કર્યો તો. જે હાલ્યા હોય. જે હાલે હું હાલ દઉં ઉપર 50,000 લાખ રૂપિયા વધારે હાલ દઉં હું. ઓ મારો ટ્રાન્સફર મારજો, હેડજો ટ્રાન્સફર મારો. આટલી ખેંચમ તોડ હે લે? અલ્યા તને કરશન છો ખબર છે? અત્યારે તો ખેતમ કોણ એટલે દૈથરું ભાળી નહીં, કાગડા ઉઠતા આયા નહીં. આવું ઉવા તોય મળતી જ નહીં. ના બરોબર, શું કરો શું તું? લાવો હેડો. એટલે શું તું કરીશું?
તો ભાઈ એવું હોય તો હું રાખી લઉં. નકર શું તોય રાખે? મળે નહીં ને કે સમજી લે. ના ના બરોબર છે. છૂટું કહો ઉભરે લે. બીજું ગોળિયા આમ બકા બકા કરી બાજુ રહીને કોમ કરતા શીખવાડવું પડે. હું શીખવાડે. તું શાંતિ રાખ. આવી રીતે તરત ખોટા નિર્ણય ના લઈ લે. અત્યારે તોય મળતી નહીં. હવે દીવો લઈને ઓધવા દેશો તોય નહીં મળે. આ તો અસલ લઈ આલીએ અને થોડું ઘણું વેઠો કરી લેવી પડે. હજી એ વિચારીને તું વિચાર કર. કોઈ વિચારું નહીં. ફાઇનલ કરો. છૂટું આ એ બાજુ. શાંતિ રાખ તું. ઉભો રે, અમે છેલ્લી વખત પૂછી લેવા દે. શું કરવું હો ભાઈ? એવું હોય તો કાકા રાખી લઉં. અમે કોમ તો કરીએ જ છીએ. આ તો કચરા પોતું કરી લઈ, હાવ કર લો એ. રોધી લઈ, હાવ એ તો અમે રોધીએ જ છીએ ને. કરી લઈ. હાવ યા પેલા હે ને તાર કાચી એવી જ હતી, એ કોઈ નથી કરતી. મેં બોલાઈને બધું તારા પાડ્યું. તું એ એવું જ કર, એ તો આવી જશે લાઈન ઉપર. હો ભાઈ વેલજી, આપણે તોડવાનું થતું નહીં. આવી ખાંચીમાં તોડો હોય તો ના તોડાય ભાઈ મારા. હવે નકર ના મળે ચોય. આવો ખોટો ઉતાવળી નિર્ણય નહીં લેવાનો. ના ના ભાઈ, આપણે રવા દે હમણાં. હો, કે બાપા ભાઈ જતો ના તું તાર કે અસલ છે. આમાં વેવાઈને ખુશ છે, સોડી થી વેવાઈએ ખુશ છે, જમીએ ખુશ છે ને કે છે. હા ઘર હોય તો વાણ ખકડે. ના ના નહીં પકડવા દઈએ આપણે. હવે બેડા હાથ ફેવરીને બેટા. ભાઈ રાખતા શીખો. અને હું તો કહું આજે જાતી હોટલમાં ખાવા લઈ જાઓ. અલ્યા હું યાર ડોહા યાર તમે યાર મારું ગોઠવી દેવું તું ને ના પાડતો તો તું. તું એ વચ્ચે તો ડંફાસે બધા મારવાના આવે. તારું તો ગોઠવવાનું આવે. અરે, તને ખબર નહીં પડતી કોકનું તૂટતું એમાં રાજી થાય છે પોતાનું વધવા માટે ક્વોન્ટિટી રહેવા દે આપી. સાલા બુદ્ધિ વગરના નાલાયક.